ગુડ મોર્નિંગ. ચાલો આપણે આગળ શરૂ કરીએ. નેક્સ્ટ ટોપિક આપણી પાસે જે છે માર્કેટિંગ રિસર્ચની અંદર જ આપણે આગળ વધીએ. તો સેકન્ડ ટોપિક આપણી પાસે હતો પરચેસ એન્ડ મીડિયા પેનલ. તો પ્રિવિયસલી ધ બિહેવિયર વોઝ રેકોર્ડેડ ઇન ધ ડાયરી. પહેલા જે છે એ મીડિયા પેનલ કે પરચેસ મેથડની અંદર જે બિહેવિયર લોકો કર્મચારી એટલે કે જેટલા પણ વ્યક્તિઓનો આપણે રિવ્યૂ કરીએ બધાનું બિહેવિયર આપણે શેમાં ડાયરીમાં નોટ કરતા હતા. એન્ડ ધ ડાયરી વોઝ રિટર્ન ટુ રિસર્ચર અને રિસર્ચરને આપી દેવામાં આવતી. The paper diaries have been gradually replaced with the electronic diaries. Paper diaries ની જગ્યાએ અત્યારે electronic diaries નો ઉપયોગ થાય છે. And now most of the panels are online. અને આ બધું ઓનલાઈન કામ થાય છે. And the behavior are recorded electronically. અને જે વર્તન છે ઇલેક્ટ્રોનિકલી રેકોર્ડ થાય છે. Either entered online by the respondents to record automatically by electronic devices. Electronic devices ની મદદથી એ લોકો ડાયરેક્ટ રિસ્પોન્સ નોંધ કરે છે. Panel members are compensated by the participations with the gift and coupons and information or cash. બરાબર, જે રિસ્પોન્ડન્સ એમાં પાર્ટિસિપેટ કરતા હોય બધા પેનલ મેમ્બર્સ એ લોકોની જે પ્રવૃત્તિ હોય એના આધાર પર એ લોકોને ગિફ્ટ આપવામાં આવે છે, કૂપન આપવામાં આવે છે, બરાબર છે, ઇન્ફોર્મેશન કોઈક માહિતી આપવામાં આવે છે અથવા તો કેશ આપવામાં આવે છે. The purchase panel ની વાત કરીએ તો purchase panel the respondents record their purchase of the different product as NPD panels, that is www.npd.com. બરાબર, આ એક વેબસાઇટ છે કે જેની મદદથી તમારી જે કોઈ પણ વસ્તુ ખરીદી છે એના પ્રત્યે તમારો જે પ્રતિભાવ જે છે, તમારી પ્રતિક્રિયા જે છે એની અંદર રિસ્પોન્સ તમારો નોંધવામાં આવે છે. Media panels. The electronic devices are automatically recorded, viewing the behavior, supplementing diary or the online panel. The media panels છે એ કેવી રીતે રેકોર્ડ્સ બિહેવિયરનો નોટ કરે છે and supplementing the diaries and online panels. Most familiar media panels are the Nielsen Television Index by the Nielsen Media Research, while providing the television rating and the audience estimate. એટલે અહીંયા આગળ સૌથી ફેમિલિયર આપી છે કે નેલ્સન કરીને છે ટેલિવિઝન ઇન્ડેક્સ, એ નેલ્સન મીડિયા રિસર્ચ દ્વારા અથવા તો વિથ પ્રોવાઈડ ધ ટેલિવિઝન રેટિંગ ટુ ધ ઓડિયન્સને ટેલિવિઝન રેટિંગ પૂરું પાડે છે, બરાબર, અને એની નોંધ કરવામાં આવે છે. આર્બિટ્રેશન મેન્ટેન ધ લોકલ એન્ડ રિજનલ રેડિયોઝ. એની અંદર શું લખવામાં આવે છે? આર્બિટર મેન્ટેન લોકલ અને રિજનલ માહિતી અંદર નોંધવામાં આવે છે. રેટિંગ સિસ્ટમ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક મેટર્સ ઇલેક્ટ્રોનિકલી અને ધ સ્કેન અમેરિકન પીપલ્સ મેટર્સ રેટિંગ સિસ્ટમ્સ એ લોકોનું એટ્રીબ્યુશન્સ લખેલું છે. આર્બિટ્રોન્સ સ્કેન અમેરિકા પીપલ મેટર રેટિંગ સિસ્ટમ એ લોકોની મેટર રેટિંગ સિસ્ટમ છે. And the electronic matters automatically collected continued details measures on the television sets. બરાબર છે, બધી જ માહિતી એકત્રિત કરીને ટેલિવિઝન સેટ્સ પર એન્ડ ટ્યુનિંગ ફોર એવરી સેટ ઇન ધ હોમ, જે દરેક ઘરની અંદર એક ટ્યુન કરીને મૂકી દેવું છે. સાયમન્સ માર્કેટ રિસર્ચ બ્યુરો ઇઝ ધ બિહેવિયરલ ટાર્ગેટ સિસ્ટમ. એક એવી બિહેવિયરલ ટાર્ગેટિંગ સિસ્ટમ છે જેનું નામ છે સિમોન્સ માર્કેટિંગ રિસર્ચ એન્ડ યુઝ ટુ આઈડેન્ટિફાય ધ બેસ્ટ પ્રોસ્પેક્ટ્સ ફોર ધ પ્રોડક્ટ, કે વસ્તુ કેટલી સારી છે એના બેસ્ટ પ્રોસ્પેક્ટ શું છે એ દર્શાવવામાં આવે છે. એન્ડ ધ સર્વિસ બેઝડ ઓન ધ કન્ઝ્યુમર્સ વ્યુઇંગ, અને કન્ઝ્યુમરના વ્યુઇંગના આધાર પર એ સેવા નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી આપી છે યુઝ ઓફ પરચેસ એન્ડ મીડિયા પેનલ્સ. એનો ઉપયોગ શું છે? The purchase panel provide the information useful for the forecasting sales. વેચાણ નક્કી કરવા માટે છે, એસ્ટિમેટિંગ ધ માર્કેટ શેર, બજાર હિસ્સો નક્કી કરવા માટે છે, એસરિંગ ધ બ્રાન્ડ લોયલ્ટી, એ જે વસ્તુની લોયલ્ટી છે એ લોયલ્ટી નક્કી કરવા માટે હોય છે. લોયલ્ટી નક્કી કરવા માટે હોય છે. બ્રાન્ડ સ્વિચિંગ બિહેવિયર, જે બ્રાન્ડ બદલતા હોય છે એ લોકો માટે. એસ્ટાબ્લિશિંગ ધ પ્રોફાઇલ ફોર ધ સ્પેસિફિક યુઝ ગ્રુપ, ચોક્કસ ગ્રુપના લોકો જેનો ઉપયોગ કરતા હોય છે. મેઝરિંગ પ્રમોશનલ ઇફેક્ટિવનેસ, એના પ્રમોશનલ ઇફેક્ટિવ અસરકારકતા. કન્ડક્ટિંગ ધ કંટ્રોલ સ્ટોર્સ એન્ડ ટેસ્ટ, બરાબર, જે કંટ્રોલ સ્ટોર્સ જે છે કન્ડક્ટિંગ કંટ્રોલ સ્ટોર્સ એની પર અંકુશ રાખવામાં આવે, તેની અસરકારકતા તપાસવામાં આવે છે અને ટેસ્ટ લેવામાં આવે છે. Media panels give the information helpful for establishing the advertising rates network. બરાબર છે, જે મીડિયા પેનલ્સ છે શું કરે છે? એસ્ટાબ્લિશિંગ ધ એડવર્ટાઇઝિંગ રેટ્સ, એડવર્ટાઇઝિંગ રેટના નેટવર્ક તૈયાર કરી એટલે કે સમજાવે છે અથવા તો મદદરૂપ થાય છે. સિલેક્ટિંગ એપ્રોપ્રિએટ પ્રોગ્રામિંગ એન્ડ ધ પ્રોફાઇલિંગ ધ વ્યુઅર્સ એન્ડ ધ લિસનર્સ સબગ્રુપ્સ, બરાબર, જે સાંભળનારો જે સબગ્રુપ્સ છે કે પ્રોફાઇલ વ્યુઅર્સ જે છે એના આધાર પર એપ્રોપ્રિએટ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે. Advertiser Indian planners and the buyers find the panel information for the particular useful. એ પોતાના ઉપયોગ અનુસાર એડવર્ટાઇઝર છે, ઇન્ડિયન પ્લાનર્સ છે કે પછી બાયર્સ ખરીદનારા છે એનો ઉપયોગ કરતા હોય છે.
પેનલ્સ નો ફાયદા શું આપેલા છે? તો એઝ કમ્પેર ટુ ધ સિમ્પલ સર્વે, ધ પર્ચેસ એન્ડ મીડિયા પેનલ્સ gives the following advantage. પહેલો ફાયદો એ આપે છે કે પેનલ્સ કેન પ્રોવાઇડ ધ longitudinal data, that is data can be obtained from the same respondents repeatedly. બરાબર છે, એક જ રિસ્પોન્ડન્સ પાસેથી અલગ અલગ જે પ્રતિક્રિયા મળતી હોય અલગ અલગ સમય એ નોંધી શકાય છે. People who are willing to serve on the panel may provide more and higher quality data. બરાબર, જે લોકો કેટલાક લોકો હોય છે, એ લોકોની ઈચ્છા હોય છે કે બીજા બધા લોકો જાણે અને સર્વ કરી શકતા હોય તો એ પોતાના રિવ્યુઝ એની પર મૂકતા હોય છે, જેનાથી બહુ સારી અસર થાય છે, હાઈ ક્વોલિટી ડેટા હોય છે. In purchase panel, information is recorded at the time of purchase. ખરીદતી વખતે લોકોની પાસેથી માહિતી લેવામાં આવે છે and estimating the recall errors, જેથી એ લોકોની recall errors સુધારી શકાય, eliminate દૂર કરી શકાય. Information recorded by the electronic devices is accurate. Electronic device દ્વારા જે કંઈ બી માહિતી નોંધવામાં આવે છે ચોક્કસ હોય છે and it eliminate the human errors, ને માનવીય ક્ષતિ એમાં દૂર થઈ જાય છે. મર્યાદા એ છે કે ઇટ્સ they lack representativeness, maturations and the response biases. બરાબર છે, રિસ્પોન્સ એના જે છે એ પક્ષપાતવાળા હોય છે, મેચ્યુરેશન્સ અને રિપ્રેઝેન્ટેટિવનેસ એના વતી જે બીજા કોઈ વ્યક્તિઓ પણ એમાં નોંધ કરી દેતા હોય છે. Most panels are not representative of the US population. US population માટે એ રિપ્રેઝેન્ટેટિવ નથી, બરાબર છે, એનો ઉપયોગ નથી કરતા. And they under represent certain the groups such as the minorities and the people having the low education, જે નીચું શિક્ષણ છે કે જે માઇનોરિટીઝ જે છે બરાબર છે એ અંડર પ્રેઝન્ટ હોય છે, બરાબર, એ હાજર નથી હોતા એટલે કે એ માહિતી નથી આપતા. Over time maturation sets in and the panel members may be repeated. કેટલીક વખત ઓવર ટાઈમ મેચ્યુરેશન્સ હોય છે એટલે એકનો એક વ્યક્તિ વારંવાર એના પોતાના રિવ્યુઝ આપતો હોય છે, બરાબર છે, એન્ડ મે બી રિપીટેડ એ રિપ્લેસ પણ કરી શકાય છે, બદલી પણ નાખવામાં આવે છે. રિસ્પોન્સ બાઇસ મે બી અકર સિન્સ સિમ્પલ એન્ડ બીંગ ધ પેનલ મે બી ધ ચેન્જ બિહેવિયર. બરાબર, રિસ્પોન્સ બાઇસ એટલે પક્ષપાત વાળું હોય છે અથવા તો એમ કહી શકાય કે ખામી વાળું પણ હોઈ શકે છે, બરાબર છે. મે અકર સિન્સ સિમ્પલી બીંગ ઓન ધ પેનલ જે દર્શાવવામાં આવતો હોય, મે બી ચેન્જ બિહેવિયર લોકોનું વર્તન બદલી શકે છે. Since purchase or media data are entered by hand, એ જાતે જ નોંધ કરવામાં આવે છે, રેકોર્ડિંગ એરર્સ આર પોસિબલ ટુ, રેકોર્ડિંગ એરર્સ પણ હોઈ શકે છે. ત્યાર પછી તમને જે માહિતી આપી છે એ છે ઇલેક્ટ્રોનિક સ્કેનર સર્વિસીસ. The scanners data are the collected by passing the merchandise over a laser scanner. લેઝર સ્કેનરની મદદથી એ નોંધવામાં આવે છે, which optically reads a barcode description, જે barcode description read કરતું હોય છે. That is universal product code or UPC. Printed on the merchandise, એટલે જે વસ્તુ વેચાતી હોય એની ઉપર છાપેલું હોય છે. This code is linked on the current price held in the computer memory and used to prepare the sales slip. બરાબર છે, સેલ સ્લીપ તૈયાર કરવા માટે કોમ્પ્યુટરમાં રેકોર્ડ્સ હોય છે, એના આધાર પર એ લિંક જોડી દેવામાં આવે છે અને નોંધી દેવામાં આવે છે. Information printed on the sales slip include the description as well as the price of all the items purchased. જેટલી આઈટમ તમે ખરીદી હોય બધાના બારકોડ સ્કેન કરી દેવામાં આવે એટલે એનું ડિસ્ક્રિપ્શન પણ આવે ને સાથે સાથેની કિંમત પણ આવી જાય. The checkout scanners which are now used in a many retail stores. Checkout scanners પણ હોય છે, એ પણ ઘણા બધા સ્ટોર્સમાં હોય છે. આર પેકેજ ગુડ્સ માર્કેટિંગ રિસર્ચ, બરાબર, એ પેકેજ ગુડ માટે હોય છે, માર્કેટિંગ રિસર્ચ માટે. ધ ટાઈપ્સ ઓફ સ્કેનર અલગ અલગ પ્રકારના હોય છે. વોલ્યુમ ટ્રેકિંગ ડેટા એટલે ખાલી એમાં વોલ્યુમ ગણવામાં આવે છે. that provide the information of the purchase by brand, size, price and flavor. કઈ ફ્લેવર ખરીદી, કઈ કેટલી કિંમતે ખરીદી, કેટલા પ્રમાણમાં ખરીદી, કઈ બ્રાન્ડની વસ્તુ છે એ પણ નોંધવામાં આવે છે. Or the information based on the sales data collected from the checkout scanner type. And this information is collected nationally. રાષ્ટ્રીય સ્તર પર એકત્રિત કરવામાં આવે છે from the sample of the supermarket with the electronic scanner. ઇલેક્ટ્રોનિક સ્કેનરના સુપરમાર્કેટમાંથી આ માહિતી સેમ્પલ્સ લેવામાં આવે છે. That is national scan track or the info scan વગેરે વગેરે. Scanner panels આપેલી હોય છે. The scanner panels, each household members is to give the ID cards and they can be read by the electronic scanner at the cash register. બરાબર છે, કેશ રજિસ્ટર પર એ જોઈ શકે છે અને દરેક માટે એક મેમ્બરશિપ આઈડી કાર્ડ આપેલું હોય છે. The scanner panel members present the ID cards at the checkout counter each time. દરેક વખતે જ્યારે ચેકઆઉટ કરે તે વખતે એને એ આઈડી કાર્ડ બતાવવાનું હોય છે. In this way the consumer identity is linked to product purchase as well as the time and day of the shopping trip. બરાબર, એટલે કન્ઝ્યુમર પણ એની અંદર કયા ગ્રાહકે કેટલી વસ્તુઓ ખરીદી, કયા સમયે કઈ તારીખે એ પણ એમાં નોંધાઈ જાય છે.
and the firm can build the shopping records for the individuals અને લોકોની માહિતી પણ એમાં જળવાઈ રહે છે. Alternatively, વૈકલ્પિક રીતે some firms provide the handheld scanners to panel members. Panel members માટે handheld scanners પણ આવે છે, and these members can scan their purchase once they at their home. ઘરે પણ હોય તો એ સ્કેન કરી શકે છે. There is home scan by the Nielsen consumer panels. Consumer panels દ્વારા Nielsen consumer panels દ્વારા એ home scan પણ કરાવી શકાય છે. The consumer scan as barcode on the purchase with the handheld scanners. બરાબર છે, હેન્ડહેલ્ડ સ્કેનરથી આપણે શું કરી શકીએ તો પરચેસની બધી વસ્તુ નોંધી દેવામાં આવે છે. while recording the prices, promotions and quantity of each item, દરેકનો જથ્થો એમાં લખેલું હોય, એની પર કોઈ ઓફર્સ હોય તો તે અને કિંમતો. This information in the handheld scanner is then transmitted to the Nielsen through the telephone line. Telephone line દ્વારા Nielsen કંપની અંદર એ મોકલી દેવામાં આવે છે. Scanner panel with the cable TV. Cable TV દ્વારા કેવી રીતે scanner panel નોંધાય છે. It is a more advanced use in a scanning that combines the scanner panels with the new technology growing out to be cable TV industry. કેબલ ટીવી ઇન્ડસ્ટ્રીઝની અંદર આ એક નવું સ્કેનર પેનલ પણ ઉમેરી દેવામાં આવ્યું છે. બરાબર છે ને, એ અનુસાર જે આપણને આપેલું છે કે હાઉસહોલ્ડ ઓફ ધીસ પેનલ્સ સબસ્ક્રાઇબ ટુ વન ઓફ ધ કેબલ ટીવી સિસ્ટમ ઇન ધ માર્કેટ. બજારની અંદર શું કરે છે, હાઉસહોલ્ડ ધીસ પેનલ સબસ્ક્રાઇબ કરે છે અને ટીવી સિસ્ટમ સાથે જોડે છે. બાય મીન that cable TV is split the research target different commercial into the home of the panel members. બરાબર છે, like means of the cables એટલે જે સ્ત્રોત જે છે ટીવીનો એ split the research target, એના ટાર્ગેટ રિસર્ચ ટાર્ગેટને અલગ અલગ કોમર્શિયલ રીતથી નોંધી શકે છે. યુઝ ઓફ ધ સ્કેનર ડેટાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. The following are the main use of the scanner data. National volume tracking data can be used for tracking the sales, price, distribution, modeling, and analyzing the early warning signals. બરાબર છે, early warning signals માટે એનાલાઇઝ કરવામાં આવે છે એને, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન પ્રાઇસ બધી માહિતી મેળવી શકાય છે. The record of purchase obtained by the scanner is complete and unbiased, કોઈ પક્ષપાત વગરનું હોય છે, by the price sensitivity, and since the um, panelist is not required to be orally conscious of the price levels of changes, એટલે કે price level જે ચેન્જીસ માટે એના માટે કોઈ જરૂરી પેનિક થવાની જરૂર નથી કે ઓવરલી વધારે વિચારવાની જરૂર નથી હોતી. બરાબર છે. ઇન સ્ટોર વેરિયેબલ્સ લાઇક ધ પ્રાઇઝિંગ, પ્રમોશન્સ, ડિસ્પ્લે આર ધ પાર્ટ ઓફ ધ ડેટા સેટ. ડેટા સેટનો એક હિસ્સો હોય છે એને પ્રમોશન્સ, પ્રાઇઝિંગ અને ડિસ્પ્લે દર્શાવો. ધ ડેટા આર ઓલ્સો લાઇકલી ટુ બી કરંટ. જો પ્રવર્તમાન આંકડાકીય માહિતી હોય છે એન્ડ કેન બી ઓબ્ટેન્ડ ક્વિકલી, ઝડપથી મળી પણ શકે છે. The scanner panel with the cable TV providing the high controlling testing environment. તે એની પર અંકુશ પણ યોગ્ય રીતે રાખી શકાય છે. સ્કેનર પેનલ વિથ ધ કેબલ ટીવી. Disadvantage is it's a lacks representativeness. National volume tracking data may not be the projectable to the total population. એ total population માં પ્રોજેક્ટ નથી કરી શકાતું અથવા તો નથી માપી શકાતું because only big supermarket have these scanners. બરાબર, બહુ ઓછા સુપરમાર્કેટની અંદર, મોટા સુપરમાર્કેટમાં જ આ સ્કેનર્સ જોવા મળે છે. Certain type of outlets like the food warehouses, mass merchandise are excluded. આની અંદર વેરહાઉસીસમાં છે, વેરહાઉસીસ છે કે મર્ચન્ડાઇઝ વસ્તુઓ છે ત્યાં આગળ આ નથી ચાલી શકતું. સ્કેનર હેવ ધ લિમિટેડ જીઓગ્રાફિકલ ડિસ્પેરિટીઝ એન્ડ કવરેજ. એની જે મર્યાદા જે છે એ ભૌગોલિક રીતે બહુ સીમાંકિત છે. બરાબર છે, અને ઓછા ક્ષેત્રમાં ફેલાયેલું છે. The quality of the scanner data may be limited by the several factors. ઘણા બધા પરિબળોને કારણે આ જે ડેટા જે છે એ મર્યાદિત રહે છે. All the products may not be scanned. બધી પ્રોડક્ટ કદાચ સ્કેન નથી કરી શકાતી. That is heavy item may be avoided because of its weight. તેના વજનને કારણે કેટલીક heavy items નથી સ્કેન કરી શકાતી. Scanner data provided the behavior and sales information only. એ ગ્રાહકોનું વર્તન દર્શાવે છે અને વેચાણની માહિતી આપે છે. They do not provide the information about the attitude, preference and choice. And attitude, preference and choice માટે પણ માહિતી નથી મળી શકતી. ત્યાર પછી આપ્યું છે explain the different scaling techniques in details. અલગ અલગ જે scaling techniques એના વિશે માહિતી મેળવીએ. There are the different kind of the scaling techniques available in the market, but only two methods are more popular, which are as follows. એક છે comparative techniques. સરખામણીમાં જોઈએ તો which includes the following methods. એક pair comparison છે, rank order છે, constant sum and the Q short scale. Non-comparable techniques આપેલી છે. The non-comparative scaling techniques, each stimulus object is scaled independently. દરેક જે માહિતી છે એને અલગ અલગ સ્કેલ કરવામાં આવે છે of the other project in the stimulus set.
Respondents do not compare the object being rated either to another object or to some specific standards. The response છે do not compare એને સરખામણી નથી કરવામાં આવતી the object being rated either to another object or to some specific standards such as your idea brand બરાબર છે તમારા વિચારોની ઉપર. They evaluate only the one object at a time. એક સમય એક જ માહિતી evaluate કરી શકે છે. And for these reasons, non-comparative scales are often referred as an monadic scales. એને monadic scales એટલે મર્યાદિત કહી શકાય બરાબર છે એવી comparative scale નો ઉપયોગ નથી કરી શકતા. Non-comparative techniques consist of the continuous and itemized rating scale. એ કોઈ particular વસ્તુ માટે અને એક જ પ્રકારની વસ્તુઓ માટે ઉપયોગ કરી શકાય છે. Continuous rating scale ની વાત કરીએ તો continuous rating scale is also the referred as graphic rating scale અને graphic rating scale પણ કહેવાય છે. Respondents rate and the object are placing a mark at the appropriate position. બરાબર ચોક્કસ સ્થાન પર એક નોટ કરે છે નોંધ કરે છે on a line that runs from one extreme to the criteria variables on the other. એટલે એક સીમાથી બીજી સીમા સુધી તમને નીચે એક આપેલું છે વર્ઝન 1 કરીને એક સીમાથી બીજી સીમા સુધી જે મર્યાદાઓ નક્કી થાય એમાં એપ્રોપ્રિએટ પોઝિશન નક્કી કરીને એમાં નોંધ કરવામાં આવે છે. તો એની અંદર લખેલું છે thus the respondents are not restricted to selecting from the mark previously set by the researcher. The respondents are not restricted to selecting the from the marks previously set જે પહેલા સેટ કરેલું હોય એ એમાં નોટ નથી રહી શકતું. The arms of the continuous scales may vary the continuous considerably એ પ્રમાણે એટલે કે જે એના જે સીમાઓ જે છે એ બદલાતી રહે છે. That is the line may be the vertical or horizontal બરાબર છે એની લાઈન આડી ઊભી હોઈ શકે છે. Scale point in the form numbers are brief descriptions એની મર્યાદિત માહિતી એમાં લખેલી હોય છે and may be provided and if provided જો આપેલી હોય the scale point may be the few or many. The scale points ઓછા પણ હોઈ શકે વધારે પણ હોઈ શકે છે. Three versions of the continuous rating scales are illustrated below. ત્રણ વર્ઝન આપેલા છે. એક પ્રોબેબિલિટી વર્સ સૌથી ખરાબ અને સૌથી સારું એની વચ્ચે તમારે સ્કેલ આપવાના હોય છે. બીજું વર્ઝન જે તમને આપેલું છે એક આ પ્રકારનું આપેલું છે. બીજું વર્ઝન જે છે એની અંદર પ્રોબેબલી વર્સ બરાબર અને પ્રોબેબલી બેસ્ટ એમાં 0 to 100 આપેલું છે. તમારે એના આધાર પર લાઈન ડ્રો કરીને 60 કે 50 આપણે કરવાનું હોય. જે થર્ડ વર્ઝન આપેલું છે એ વેરી બેડ પ્રોબેબલી ધ વર્સ બરાબર છે એટલે કે નાઇધર ગુડ નોટ બેડ બરાબર વચ્ચે અને વેરી ગુડ એન્ડ પ્રોબેબલી ધ બેસ્ટ એવી રીતે ત્રીજું વર્ઝન આવી રીતે આપેલું છે જે ઉપર ઉલ્લેખ કરેલો હોય છે બરાબર છે. Once the respondents have to provide the rating જ્યારે રેટિંગ એની અંદર પૂરું પડે છે researchers divide the line into the many categories are desired and assign the score based on the categories into which the rating falls. બરાબર છે. The respondents have to provide the rating જે લોકો રેટિંગ આપે છે and researchers divide the line into the many categories અલગ અલગ કેટેગરીમાં ડિવાઇડ થાય છે and assign the score based on the categories into which the rating falls કે જ્યાં રેટિંગ આવતું હોય. It's a departmental store project example. The respondents exhibit an unfavorable attitude toward the shares બરાબર છે and these scores are typically treated as interval data. બરાબર ધારો કે એને કોઈ ચોક્કસ વસ્તુ માટે અનફેવરેબલ આપ્યું રિપ્રેઝન્ટ એક્ઝિબિટ બરાબર છે એને શેર્સ માટે એવું લખેલું છે કે અનફેવરેબલ એટીટ્યુડ એને આપેલો છે and this score typically treated in interval data બરાબર ઇન્ટરવ્યુ ડેટાની અંદર. Thus the continuous scale process the characteristics of the description order and distance એની અંદર એ શું કરે છે કે એની પ્રોસેસીસમાં characteristics of the description એની વિસ્તૃત માહિતી હોઈ શકે ક્રમ આપી શકે એનો અંતરના આધાર પર નક્કી શકે. Is it an advantage is easy to construct સરળતાથી બનાવી શકાય છે. ડિસએડવાન્ટેજ છે without complaining the scoring is not possible બરાબર છે. without complaining the scoring શક્ય હોતું નથી. Itemized rating scale. It is an itemized rating scale. The respondents are provided with the scale that has a number of brief descriptions associated with each category. દરેક કેટેગરીના આધાર પર એનો રિસ્પોન્ડન્ટ્સનો જે પ્રતિક્રિયા છે એમાં નોંધવામાં આવે છે and the categories are obtained in terms of the scale points. Scale position per a category નક્કી થાય છે. The respondents are required to select the specific category that best describe the object being related. એના આધાર પર best description દર્શાવવામાં આવે છે. એમાં પહેલો ઉપયોગ કરવામાં આવે છે લિંકર્ટ સ્કેલ. It is named after its developer Rensis Linkert and the Linkert scale was widely used a rating scale that requires the respondents to indicate the degree of agreement or the disagreement. બરાબર છે કેટલી હદે જે ગ્રાહકો છે એ એના માટે સંમત છે ને કેટલાક અસંમત છે એ નક્કી થાય છે.
with each of the series of the statement about the stimulus object. Each scale items have the five response. એમાં પાંચ તબક્કા હોય છે કેટેગરીમાં. રેટિંગ આઉટ ધ સ્ટ્રોંગલી ડિસએગ્રી, બરાબર છે, શરૂઆત સ્ટ્રોંગલી ડિસએગ્રી થતી હોય છે. The Likert scale possesses the characteristics of the description, order and distance. બરાબર, એના લક્ષણો એના description થી આપેલા હોય છે, ક્રમ હોય છે અને અંતરથી હોય છે. To conduct the analysis, each statement is assigned the numerical score. દરેકને આંકડા આપેલા છે, rating either from -2 to +2 or 1 to 5. એટલે કે જે ડિસએગ્રી છે એને માઇનસમાં આપે, બરાબર છે, અને જે એગ્રી છે એને પ્લસમાં આપે, અધરવાઇઝ 1 to 5 નંબર આપવાનો, જે આપણે સ્ટાર રેટિંગમાં જનરલી ઉપયોગ કરતા હોય છે. The analysis can be conducted on time by item basis, that is profit analysis, and the total summary scores can be calculated for the each scale. દરેક રિસ્પોન્સ માટે એનો સ્કોર નોંધવામાં આવે છે. The summered approach is most frequently used. આ જે છે જે આપેલો છે સમ મેચ એપ્રોચ, આ જે આપેલો છે આ એપ્રોચ વધારે ઉપયોગ થાય છે. As a result, the Likert scale is also referred as a sum match scale. When they using this approach to determine the total score for each response on the each store, દરેક સ્ટોરની અંદર એનો રિસ્પોન્સ નોટ થાય છે. It is important to use a consist scoring procedure so that the high to low score consist reflect the favorable response. એટલે 1 નંબર strongly disagree માટે, 2 નંબર disagree, 3 નંબર neither agree nor disagree, 4th માં agree અને 5 માં strongly agree. An advantage it is easy to construct and administer, સરળતાથી તૈયાર કરી શકાય છે. ત્યાર પછી જે આપણને આપેલું છે એનામાં આપેલું છે કે રિસ્પોન્ડન્ટ્સ રેડીલી અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ યુઝ ધ સ્કેલ. એની અંદર આપેલું છે તરત કોઈ પણ વ્યક્તિ જોઈને નક્કી કરી શકે છે. એન્ડ મેકિંગ ઇશ્યુટેબલ ફોર ધ મેલ, ટેલિફોન, પર્સનલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇન્ટરવ્યુ, કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યુ માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. આની મર્યાદા એ છે કે it takes longer to complete at the itemized rating scale because respondents have to read each statement. દરેક સ્ટેટમેન્ટ આમાં વાંચવું પડે છે. It may be difficult to interpret the response on the Likert item. Likert item માં એનો રિસ્પોન્સ નોંધવા માટે આપણે સમજવું કેટલીક વખત તકલીફ પડે છે, સ્પેશિયલી if it is an unfavorable statement, જો સ્ટેટમેન્ટ unfavorable. બીજું છે સિમેન્ટિક ડિફરન્સ સ્કેલ આપેલું છે. સિમેન્ટિક ડિફરન્સ સ્કેલ જે છે, the semantic difference is a 7 points rating scale. એમાં 7 તબક્કા હોય છે. And the end point associated with the Vepler levels that has to be semantic meaning. એની અંદર semantic meanings આપેલા હોય. It is typically applications and the respondents rate the object on the number of items. 7-point rating scale bounded at each way. બરાબર છે, દરેક તબક્કામાં હોય છે by one or the two Vepler adjectives such as cold and warm. બરાબર છે, ધારો કે ઠંડી અને ગરમી એ વચ્ચે 7 પૂરતા આપેલા હોય. The negative adjective and the face sometimes appears at the left side. The નકારાત્મકતા હોય નકારાત્મક માહિતી ડાબી બાજુ હોય છે, and sometimes at the right, કેટલીક વખત જમણી બાજુ હોય છે. The controls of the tendency of some respondents, particularly reading the levels, levels read કરીને કરવામાં આવે છે. A general semantic difference scale for measuring the self concept and the product concept is shown. બરાબર, સેલ્ફ કોન્સેપ્ટ તથા પ્રોડક્ટ કોન્સેપ્ટ માટે ઉપયોગ થાય છે. ધારો કે પાવરફુલ થી વીક લઈને મોડર્ન થી ઓલ્ડ ફેશન, કેરફુલ થી કેરલેસ, બરાબર છે, અનરિલાયબલ ટુ રિલાયબલ, કોલ્ડ, વોર્મ, આ બધા એના ઉદાહરણ છે. ત્યાર પછી આપેલું છે સ્ટેપલ સ્કોર. The Stepel scale method, it is a scale for measuring the attitude that consists of the single objective in the middle of the even number range value of -5 to +5. બરાબર છે, -5 થી +5 ની વચ્ચે મિડલ રેન્જમાં નોંધવામાં આવે છે. That is a Stepel scale. Named after is a developer Jens Stepel. It is a unipolar rating scale with the 10 category. એમાં 10 કેટેગરી આપવામાં આવે છે અને એ યુનિપોલર મેથડ કહેવાય છે. A number from -5 to +5 without a natural points. એમાં natural points એટલે કે શૂન્ય નથી હોત. This scale is usually presented vertically. એ સામાન્ય રીતે ઊભા દર્શાવવામાં આવે છે. And respondents are asked to indicate how accurate and inaccurately each of the describe the object by selecting an appropriate numerical response. બરાબર, તમારા માટે કેટલું યોગ્ય લાગ્યું ને કેટલું અયોગ્ય લાગ્યું એના આધાર પર તમારે શું કરવાનું હોય છે, એને 1 to 5 માં નંબર આપવાના હોય છે. The higher the number or the more accuracy the term describes the object. જો એટલો નંબર તમે વધારે આપો, બરાબર છે, તો એટલો તમને એની અંદર કેટેગરીમાં ઊંચું આવે છે. As shows in the departmental store project. બરાબર છે, ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જે રીતે દર્શાવેલું હોય તે પ્રમાણે નીચે આપેલું છે કે એકમાં x કરેલો છે, x +2 આપ્યું છે, +2 પર x કર્યું છે,
ક્વોલિટી વાઇઝ જોવા જઈએ તો -2 આપ્યું છે એટલે ક્વોલિટી ખરાબ છે, બરાબર છે. સર્વિસીસમાં કોઈ ટીકમાર્ક નથી કર્યું, તો આ રીતે તમારે એની અંદર શું કરવાનું હોય છે, રેટિંગ આપવાનું હોય છે. તો આટલા ટોપિક આપણી પાસે માર્કેટિંગ રિસર્ચના યુનિટ 1 અને 2 ની અંદર ઉલ્લેખ કરેલા છે. વધુ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.